આજે આપણે એક એવી ટેકનોલોજીની વાત કરવાના છીએ જે સીધી ભારતમાંથી આવી છે અને જે રીતે આપણે દુનિયાને જોઈએ છે તેને કદાચ કાયમ માટે બદલી નાખશે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સર્વમ એઆઈ ચશ્માની. જરા કલ્પના કરો, રસ્તો શોધવા માટે, કોઈ સવાલનો જવાબ મેળવવા માટે કે પછી કોઈ ફોટો લેવા માટે ફોન કાઢવાની જરૂર જ ન પડે તો બસ બધી માહિતી સીધી આપણી આંખો સામે આવી જાય. બિલકુલ, વારંવાર ખિસ્સામાં હાથ નાખ્યા વગર. આપણે બધા ખરું ને જાણે આપણા ફોનની સ્ક્રીન સાથે બંધાઈ ગયા છીએ. પણ જરા વિચારો, જો આ આદતમાંથી છુટકારો મળી જાય તો આ જે કલ્પના છે ને, એ હવે ધીમે ધીમે હકીકત બની રહી છે. અને એની શરૂઆત થઈ એક એવી જગ્યાએ જ્યાં કોઈએ વિચાર્યું પણ નહોતું. ચાલો જોઈએ કે આ બધું ક્યાંથી શરૂ થયું. વાત છે દિલ્હીમાં થયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ની. ત્યાં બધાની નજર એક વસ્તુ પર અટકી ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ સ્માર્ટ ચશ્મા પહેર્યા હતા અને બસ ચારે બાજુ એની ચર્ચા શરૂ થઈ ગઈ. પણ સૌથી મોટી વાત શું હતી ખબર છે? આ ચશ્મા કોઈ મોટી ગ્લોબલ કંપનીના નહોતા. ના, આ બનાવ્યા હતા એક ભારતીય સ્ટાર્ટઅપ સર્વમ એઆઈએ. મતલબ કે આ ખાલી એક ગેજેટ નથી, પણ એઆઈમાં ભારતની આત્મનિર્ભરતા તરફ એક બહુ મોટું પગલું છે. આ બતાવે છે કે ભારત હવે ટેકનોલોજી બનાવવામાં પણ આગળ વધી રહ્યું છે. તો સવાલ એ છે કે સર્વમ કાઝે નામના આ ચશ્મા આખરે કામ શું કરે છે? ચાલો એને જરા સમજીએ. આ ટેકનોલોજીનો મુખ્ય આઈડિયા છે સ્ક્રીનલેસ ઇન્ટરેક્શન. એટલે કે એઆઈ સાથે વાત કરવા માટે કોઈ ફોન કે કમ્પ્યુટરની સ્ક્રીન જોવાની જરૂર જ નહીં. બધું જ આપણી નજરની સામે જ થાય. આનાથી આપણે જે કામ કરતા હોઈએ એના પરથી ધ્યાન પણ નથી હટતું. તો આ ચશ્મા પહેરીએ તો કેવું લાગે? તો જુઓ, એને એવું સમજી શકાય કે જાણે આપણી પાસે પોતાનો એક પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ આવી ગયો હોય. એવો આસિસ્ટન્ટ જે હંમેશા આપણે સાથે હોય, આપણી વાત સાંભળવા અને મદદ કરવા માટે તૈયાર. અને એને વાપરવાની રીત તો એકદમ સહેલી છે. જુઓ, બસ 3 સ્ટેપ છે. પહેલું, કોઈ પણ વસ્તુ સામે જુઓ. બીજું, એના વિશે બોલીને સવાલ પૂછો. અને ત્રીજું, બસ એઆઈ તરત જ તમને જવાબ આપી દેશે. આમાં જે કેમેરો છે ને, એ ખાલી રેકોર્ડિંગ નથી કરતો, પણ સામે શું છે એને સમજે પણ છે. આ જ તો ખરી મજા છે. તો આ નવી રીત જૂની રીત કરતાં કેટલી અલગ છે? ચાલો સરખામણી કરીએ. ફોન વાપરવો હોય તો આપણે જે કરતા હોઈએ એ રોકવું પડે, ખરું ને? એમાં થોડી અડચણ આવે. પણ આ ચશ્મા સાથે એવું નથી. અનુભવ એકદમ સીમલેસ છે. એટલે કે કોઈ જ રોકટોક વગર. કોઈ બટન દબાવવાના નહીં, કોઈ મેનુ ખોલવાના નહીં. બસ જુઓ અને બોલો. પણ સવાલ એ છે કે આ ચશ્મા આટલા સ્માર્ટ કઈ રીતે છે? એની પાછળ કઈ ટેકનોલોજી કામ કરે છે? ચાલો હવે એના મગજ એટલે કે એની ટેકનોલોજીને સમજીએ. જો, સર્વમ એઆઈ ખાલી એક ગેજેટ નથી બનાવી રહી. ના, એમનો પ્લાન ઘણો મોટો છે. એ લોકો એક આખી એઆઈ ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે, અને એ પણ ખાસ કરીને ભારત માટે. આ ઇકોસિસ્ટમના મુખ્ય 3 ભાગ છે. પહેલું છે સર્વમ અક્ષર, જે કોઈપણ ડોક્યુમેન્ટને ડિજિટાઇઝ કરી શકે છે. બીજું છે સર્વમ સ્ટુડિયો, જે અલગ અલગ ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ બનાવવામાં મદદ કરે છે. અને આ બધાની પાછળ જે મુખ્ય મગજ છે એ છે સારસ V3. અને આ સારસ V3 જ આખી ગેમ ચેન્જ કરી દે છે. કેમ? કારણ કે આ એક એવું એઆઈ મોડેલ છે જેને ખાસ ભારતીય બોલીઓ અને લહેકાઓ સમજવા માટે ટ્રેન કરવામાં આવ્યું છે. અને એટલે જ જ્યારે આપણે આ ચશ્મા સાથે વાત કરીએ છીએ ત્યારે એ એકદમ નેચરલ લાગે છે. હવે આટલું મોટું કામ કોઈ એકલી કંપની ન કરી શકે. આની પાછળ એક મોટી રાષ્ટ્રીય દ્રષ્ટિ પણ છે અને સરકારનો સાથ પણ જરૂરી છે. સર્વમ કાઝેનું લોન્ચિંગ એ સીધું ભારત સરકારના ઇન્ડિયા એઆઈ મિશનનું જ પરિણામ છે. વડાપ્રધાને પોતે આ ચશ્મા પહેર્યા એનો મતલબ સાફ છે. સરકાર બતાવવા માંગે છે કે તેઓ મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજીને પૂરો સપોર્ટ કરે છે અને ભારતને ટેકનોલોજી બનાવનાર દેશ તરીકે આગળ વધારવા માંગે છે. તો આ ઇન્ડિયા એઆઈ મિશન છે શું? એના મુખ્ય 3 પાયા છે. 1. એઆઈ રિસર્ચ માટે જરૂરી હજારો પાવરફુલ કમ્પ્યુટર્સ એટલે કે જીપીયુઝ પૂરા પાડવા. બીજું, સર્વમ જેવા સ્ટાર્ટઅપ્સને પૈસા અને ટેકનિકલ સપોર્ટ આપવો. અને ત્રીજું, ખાસ ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એઆઈ મોડલ્સ તૈયાર કરવા. તો ચાલો હવે ભવિષ્યની વાત કરીએ. આ બધી ટેકનોલોજીનો આપણા રોજના જીવન પર શું અસર પડશે? આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ શું છે? એ છે ડિજિટલ દુનિયા
અને આપણી આસપાસની વાસ્તવિક દુનિયા વચ્ચે જે અંતર છે ને એને ઓગાળી નાખવાનો. મતલબ કે ટેકનોલોજી આપણા જીવનનો એક ભાગ બની જાય, અલગથી દેખાય નહીં. અને એની અસર દરેક જગ્યાએ દેખાશે. જરા વિચારો, શિક્ષણમાં વિદ્યાર્થીઓ ક્લાસરૂમની બહાર પણ ઇન્ટરેક્ટિવ રીતે શીખી શકશે. હેલ્થકેરમાં કોઈ સર્જન ઓપરેશન કરતી વખતે દર્દીની બધી માહિતી પોતાની આંખો સામે જ જોઈ શકશે. અને બિઝનેસમાં કોઈ ફિલ્ડ પર કામ કરતો કર્મચારી તરત જ ડેટા જોઈને નિર્ણય લઈ શકશે. તો આ બધાનો સાર શું છે? સંદેશો એકદમ સ્પષ્ટ છે. ભારત હવે માત્ર ટેકનોલોજીનો ગ્રાહક નથી રહ્યું, પણ એક ટેક પાવરહાઉસ બની રહ્યું છે, જે દુનિયાને નવી ટેકનોલોજી આપી શકે છે. આ ખરેખર એક નવા યુગની શરૂઆત છે. અને આ એક ખૂબ જ મોટો સવાલ પણ ઊભો કરે છે. જેમ જેમ એઆઈ આપણા ખિસ્સામાંથી નીકળીને આપણી આંખો પર આવી જશે, ત્યારે દુનિયાને જોવાની આપણી રીત કેટલી બદલાઈ જશે? આના પર વિચારવા જેવું છે ને?